આપણે સાંભળ્યું જ હશે કે કોઈપણ મોટા પ્લાનની શરૂઆત એક નાનકડી સમસ્યાથી થાય છે. પણ જો પ્લાન પોતે જ એક મોટી સમસ્યા બની જાય તો? ચાલો, આજે આપણે એક એવી જ ગ્રામીણ કોમેડીની અંદર જઈશું અને જોઈશું કે કેવી રીતે એક સામાન્ય લાગતા પારિવારિક મેળાવડા પાછળ એક ખતરનાક, પણ સાચું કહું તો એકદમ હાસ્યાસ્પદ પ્લાન છુપાયેલો છે. વિચિત્ર સવાલ છે ખરું ને, કે ભાઈ એક પારિવારિક મેળાવડાને ઓચિંતા હુમલામાં કેવી રીતે ફેરવી શકાય? એમ તો લાગે કે આ બે વસ્તુઓને શું લેવા દેવા, પણ આ જ સવાલ એ આખી વિચિત્ર યોજનાના મૂળમાં છે. અને ચાલો હવે આપણે એને એક પછી એક સ્ટેપમાં તોડીને સમજીએ. તો પ્લાનનો પહેલો સ્ટેપ કોઈ મોટો વિચાર નથી, પણ તાત્કાલિક અને શારીરિક પીડા છે. હા, આપણા પાત્રોએ હમણાં જ બરાબરનો માર ખાધો છે અને એ જ પીડા, એ જ અપમાન એમને એક એવો પ્લાન બનાવવા મજબૂર કરે છે જે કદાચ એમની ઈજાઓ કરતાં પણ વધારે ખતરનાક સાબિત થવાનો છે. તો હવે મળીએ આ વાર્તાના બે મુખ્ય સૂત્રધારોને. આમ તો એ લોકો જમીન પર કબજો કરવા જેવા મોટા મિશનની તૈયારીમાં છે, પણ હાલત જુઓ એમની એવી છે કે બરાબર ચાલી પણ નથી શકતા. અને આજ તો આખા પ્લાનની સૌથી મોટી કોમેડી છે. તો જરા પરિસ્થિતિ સમજીએ. એક બાજુ એક કિંમતી જમીન પર કબજો કરવાનો મસ્ત મોટો પ્લાન, અને બીજી બાજુ આપણા આ કહેવાતા યોદ્ધાઓ જે લડાઈમાં ઘાયલ થયા છે અને એકદમ નબળા દેખાઈ રહ્યા છે. હવે આ જ એમની વિશ્વસનીયતા પર સૌથી મોટો સવાલ છે. કોઈ એમની વાત પર વિશ્વાસ શું કામ કરે જ્યારે એ પોતે જ હારેલા લાગે છે? તો હવે સવાલ એ છે કે જ્યારે કોઈ નબળું દેખાઈ રહ્યું હોય ત્યારે શું કરે? સીધી વાત છે, એક સારી વાર્તા બનાવે, એક એવું બહાનું જે એમની ઈજાઓ અને એમના આ અચાનક શરૂ થયેલા મિશન બંનેને બરાબર ઢાંકી દે. અને બસ અહીંથી શરૂ થાય છે જુઠ્ઠાણાનો આખો સિલસિલો. અને વાર્તા પણ કેવી? જરા જુઓ તો. એ લોકો સીધું નથી કહેતા કે અમે તો લડાઈમાં હારી ગયા. ના, એ કહે છે, અરે અમારો તો ઊંટગાડી સાથે અકસ્માત થઈ ગયો. સમજો, આ ખાલી એક બહાનું નથી, આ તો આબરૂ બચાવવાનો ખેલ છે. એમને હારેલા યોદ્ધા નથી દેખાવું, પણ એક અકસ્માતના બિચારા લાચાર ભોગ બનેલા દેખાવું છે. વાત અહીં પૂરી નથી થતી. આ જૂઠાણું તો હજી આગળ વધે છે. હવે એ લોકો બધા ભાઈઓ માટે એક ભવ્ય ભોજન સમારંભ એટલે કે ડુંગળીઓનું આયોજન કરે છે. પણ સાવધાન, આ કોઈ ઉજવણી નથી. હકીકતમાં આ તો એક હિંસક હુમલા માટેનું પરફેક્ટ કવર છે. એટલે કે પ્રેમ અને ભોજનની આડમાં એક હિંસક પ્લાન તૈયાર થઈ રહ્યો છે. ચાલો, વાર્તા તો બની ગઈ, પણ અસલી પડકાર તો હવે શરૂ થાય છે. આ વાર્તાને પોતાના શંકાશીલ પરિવારને વેચવી. શું લાગે છે? શું એ લોકો આ કાચી પાકી ગમે તેમ બનાવેલી વાર્તા પર વિશ્વાસ કરશે? અને શું એ આ કહેવાતા મિશનમાં જોડાશે? અને જુઓ, જ્યારે ભાવનાત્મક વાતો અને ખોટા બહાના કંઈ જ કામ નથી કરતું ને, ત્યારે એ લોકો એમનું બ્રહ્માસ્ત્ર કાઢે છે, અને એ છે પૈસા. સીધો દાવો કરે છે કે જમીનના સોદામાંથી પૂરા 10 લાખ રૂપિયા મળ્યા છે. હવે આ કોઈ સામાન્ય ભોજન સમારંભ નથી રહ્યો, આ તો મોટી કમાણીની શાનદાર ઉજવણી છે. અને 10 લાખ રૂપિયા, વિચારો તો, આ કોઈ નાની સૂની રકમ નથી. આ એક એવી રકમ છે જે કોઈનું પણ જીવન બદલી શકે. એટલે આ આંકડો ખાલી એક નંબર નથી. આ એમની વાર્તાને વજન આપવા અને સામેવાળાના મગજમાંથી બધી શંકા કાઢી નાખવા માટેનું એક મોટું હથિયાર છે. હવે જરા એમની ભારતી કરવાની સ્ટાઇલ તો જુઓ. સ્ટેપ 1, 10 લાખનું મોટું વચન આપીને લાલચ આપો. સ્ટેપ 2, કોઈ શંકા કરે તો કહી દો કે આ તો મોટી કમાણીની ઉજવણી છે. અને સ્ટેપ 3, જો કોઈ હજી પણ ના માને, જેમ કે પેલો ડીઝલ માટે પૈસા માંગતો ભાઈ, તો એને એટલી મોટી ટીપ આપો કે એ સવાર પૂછવાનું જ ભૂલી જાય. અને એમનો ડાયલોગ તો સાંભળો. અરે આ ભાડું નથી, આ તો ટિપ છે. ભાડું તો હજી બાકી છે. આ એક વાક્ય જ બધું કહી દે છે. એ બતાવે છે કે એ લોકો કેટલા હતાશ છે. એ લોકો ખરેખર તો માણસોને ખરીદી રહ્યા છે અને એના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. ભલે પછી એમના પ્લાનનું ગણિત ગમે તેટલું ખોટું કેમ ન હોય. પણ કહેવાય છે ને કે જુઠ્ઠાણું લાંબુ ના ચાલે. બસ એવું જ કંઈક અહીં થાય છે. અને અહીંથી જ શરૂ થાય છે અસલી કોમેડી. જેમ જેમ વધારે લોકો એમની ઈજાઓ વિશે પૂછપરછ કરે છે, એમ એમની વાર્તામાં તિરાડો પડતી જાય છે. આ તો જાણે એમની યાદશક્તિની પરીક્ષા ચાલી રહી છે, અને એમાં એ લોકો બરાબરના ફેલ થઈ રહ્યા છે. જુઓ, પહેલાં કહ્યું કે ઊંટગાડી ટકરાઈ, પછી કહે છે ઊંટ ડરી ગયો હતો, પછી તો વળી એવું કહ્યું કે ઊંટ ભાગી ગયો પણ ગાડી ત્યાં જ રહી ગઈ. મતલબ દર વખતે એક નવી સ્ટોરી, અને દરેક નવી સ્ટોરી જૂની સ્ટોરી કરતાં પણ વધારે હસવા જેવી. સાચું કહું ને તો એ લોકો એટલા ખરાબ જુઠ્ઠા છે કે એમને પોતાનું જુઠ્ઠાણું યાદ નથી રહેતું. અને પછી
કોઈક એ સવાલ પૂછી જ લે છે જે પૂછવો જોઈએ. 1 મિનિટ, જો ઊંટ ભાગી ગયો તો પછી લારી તમને કેવી રીતે વાગી? બસ આ એક સવાલમાં એમની આખી વાર્તાનો ફિયાસ્કો થઈ જાય છે. અને એ વખતે એમના ચહેરા પર જે ગભરાટ આવે છે ને, એ જ આ કોમેડીનો ક્લાઇમેક્સ છે. હવે આટલા બધા જૂઠાણા અને આટલી બધી ગૂંચવણ પછી આખરે પડદો ઉઠે છે. પણ અસલી પ્લાન આખા પરિવારને નથી કહેવાતો. ના, એ ફક્ત એવા ખાસ લોકોને જ જણાવાય છે જે આ કામ કરવા માટે ફિટ હોય, એટલે કે કઠોર હોય. કારણ કે સત્ય જે છે ને, એ ભોજન સમારંભ કરતાં અનેક ગણું હિંસક છે. તો આ છે અસલી મિશન. કોઈ જમીનનો સોદો નથી, કોઈ ઉજવણી નથી. નિશાના પર છે કલ્યાણજીનો નવો પાર્ટનર. કારણ ફક્ત ઈર્ષ્યા. અને ઉદ્દેશ્ય એને ધમકાવવાનું નહીં, પણ સીધા એના હાથપગ ભાંગી નાખવાનો. અને આ કામ માટે એ લોકો ડંખ મારનારા ભમરા જેવા એક સંબંધીને ખાસ બોલાવે છે. અહીં કોમેડી પૂરી થઈ જાય છે અને ગંભીરતા શરૂ થાય છે. અને એ લોકો સાફ સાફ કહે છે કે આ કામ માટે જીગરવાળા માણસ જોઈએ. મારો ભાઈ હરી એ તો વાઘ છે. જરા વિચારો, અહીં પરિવારના સભ્યને એની વફાદારી માટે નહીં, પણ એની હિંસા કરવાની તાકાત માટે પસંદ કરાઈ રહ્યો છે. આ કોઈ પારિવારિક સંબંધ નથી, આ તો હથિયારની પસંદગી થઈ રહી છે. પણ સવાલ એ છે કે આટલી બધી ભૂલો અને ખામીઓવાળા પ્લાનનું શું થાય? અને રસપ્રદ વાત એ છે કે આ જ સવાલ વાર્તાનું એક પાત્ર પોતે જ પૂછે છે. અને એમાં જ જાણે આવનારા વિનાશનો ઇશારો છુપાયેલો છે. કે જો ખાવાની જગ્યાએ ધોકા પડે તો શું કરશો? બસ આ એક સવાલ સાથે આપણું આજનું આ વિશ્લેષણ પૂરું થાય છે. અને આ સવાલ આપણને વિચારતા મૂકી જાય છે કે આ હસવા જેવો લાગતો પ્લાન પણ એટલો જ ખતરનાક પ્લાન, એનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે.